પ્રણામ, ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના વિડીયો તાસમાં આપણે ડબલ્યુટીઓના ધ્યેયો અને કાર્યો તેમજ ડબલ્યુટીઓમાં જોડાવાથી ભારતને કયા લાભ થવાની સંભાવના છે એ પ્રશ્નોની ચર્ચા કરી અને એ પ્રશ્નો સમજ્યા. હવે આજે ચેપ્ટરના આ છેલ્લા વિડીયો તાસમાં પર્યાવરણ સંદર્ભે કેટલાક પ્રશ્નોની આપણે સમજ મેળવવાની છે. ઔદ્યોગિક નીતિઓનો અભ્યાસ આપણો જે ચેપ્ટરનો મૂળભૂત મુદ્દો હતો એ પૂર્ણ થયો, પણ ઔદ્યોગિક નીતિઓ સાથે કે આર્થિક નીતિઓ સાથે પર્યાવરણને શું સંબંધ છે એ વિશેની આજે આપણે કેટલીક ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 11, ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસના ખ્યાલની સમજૂતી આપો. અહીંથી ફક્ત 2 ગુણની સંકલ્પના તમારે લખવાની છે નોટ્સબુકમાં, અને આ પ્રમાણે મુદ્દા લખશો તો પણ ચાલશે, કેમ કે જ્યારે સંકલ્પના આવે છે પરીક્ષામાં તો ત્યારે 2 ગુણ હોય છે એના. જોઈએ, ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર કે વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો શું કરવી? સંતોષવી. એને ટકાઉ વિકાસ કહેવાય. મિત્રો, આનો અર્થ એવો થયો કે વિકાસની વ્યૂહરચના લાંબા ગાળાની હોવી જોઈએ. વર્તમાન પેઢી તો વિકાસનો લાભ મેળવે જ છે, પણ ભવિષ્યની પેઢીને પણ એ વિકાસના સારા પરિણામો મળવા જોઈએ, સારો લાભ મળવો જોઈએ. એટલે ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવે છે. તમને સૌને ખ્યાલ છે કે આપણી દરેક જરૂરિયાતો માનવીની કે કોઈ પણ ક્ષેત્રની પ્રગતિ કે વિકાસ એ પર્યાવરણીય સંસાધનોને આભારી છે. એટલે પર્યાવરણીય સંસાધનોને જાળવવા એ બાબત ટકાઉ વિકાસમાં ખાસ ધ્યાનમાં લેવાય છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. ધોરણ 8થી તમે ભણ્યા છો ગ્લોબલ વોર્મિંગ, ગ્રીનહાઉસ ઇફેક્ટ, જે પરિસ્થિતિઓ ખૂબ વિકટ પરિસ્થિતિઓ છે. અને એ સિવાય પણ આજે આપણી આસપાસના જે પર્યાવરણીય આવરણો છે, મૃદાવરણ કે જલાવરણ કે વાતાવરણ કે જીવસૃષ્ટિ, એના ઉપર ખૂબ જ ગંભીર અસરો ઊભી થઈ છે. અને એના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી. મતલબ કે ભવિષ્યમાં આપણે એના સારા પરિણામો ભોગવી શકવાના નથી. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે. આજે આપણે હમણાં આ વિકટ પરિસ્થિતિમાં અનુભવ કર્યો. વૈશ્વિક કોરોના મહાસંકટ, સંપૂર્ણ વિશ્વ આખું થોભી ગયું હતું. માનવીય ચહલપહલ સ્થિર થઈ ગઈ. તો ત્યારે આપણને કેટલાક પર્યાવરણીય સારા લક્ષણો જોવા મળ્યા. પર્યાવરણમાં કેટલુંક સારું પરિવર્તન જોવા મળ્યું. એટલે કહેવાનો ભાવાર્થ કે માનવીએ વિકાસ સાધવો પણ પર્યાવરણને સાથે રાખીને, એ ટકાઉ વિકાસ છે. આર્થિક વિકાસના કારણે
કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. આપણે ખૂબ સારી આર્થિક પ્રગતિ કરીએ, આર્થિક વિકાસ સિદ્ધ કરીએ, પણ એ સાથે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટી રહ્યું છે, એની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે. વિકાસ માટે આપણે જે વ્યૂહરચના ઘડીએ છીએ એ વ્યૂહરચના માટેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે, અભિગમ બદલવાની જરૂર છે. પર્યાવરણથી વિરુદ્ધ નહીં, પણ પર્યાવરણની સાથે રહીને આપણે વિકાસની વ્યૂહરચના તૈયાર કરવી પડે. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ. આપણે જે આર્થિક વિકાસ સિદ્ધ કર્યો છે તેના કારણે પર્યાવરણ ઉપર શું અસરો થઈ છે એનો અભ્યાસ, એનું અવલોકન એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. મતલબ કે પર્યાવરણીય સંસાધનોની જાળવણી એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે. એક લાંબા ગાળાની વ્યૂહરચના પર્યાવરણને સાથે રાખી અને તૈયાર કરવામાં આવે. એ પછીનો પ્રશ્ન, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. હમણાં આપણે સંકલ્પના જોઈ ટકાઉ વિકાસની, કે ટકાઉ વિકાસની વ્યૂહરચના પર્યાવરણના સંદર્ભમાં તૈયાર કરવામાં આવે. ફરી એક વખત અહીંયા વ્યાખ્યા આપણે રિપીટ કરીએ છીએ કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આ ટકાઉ વિકાસની સંકલ્પના. એટલે કે ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવે છે. લાંબા સમય સુધી આપણી આસપાસ જે પર્યાવરણીય સંસાધનો છે એની ગુણવત્તા જાળવી રાખવી અને એ પર્યાવરણીય સંસાધનોને સાચવવાનો શક્ય એટલો વધુમાં વધુ પ્રયત્ન કરવો. એટલે મિત્રો, ઘણી વખતે જો પ્રશ્ન અલગ રીતે પૂછ્યો હોય, સીધો પ્રશ્ન પૂછ્યો હોય કે ટકાઉ વિકાસની વ્યૂહરચના, તો એ રીતે પણ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે. અને ઘણી વખતે આવું ટાઇટલ હોય કે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રશ્ન છે. ટકાઉ વિકાસની વ્યૂહરચના એવું પણ ટાઇટલ હોય અને આ પ્રમાણેનું પણ હોઈ શકે. તો શું કરવું જોઈએ, એક એક મુદ્દો આપણે સમજીએ. ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો. તમને ખ્યાલ છે, આપણે ચેપ્ટર 8માં ભણ્યા પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. જમીન, જંગલ, જળ સંપત્તિ પુનઃપ્રાપ્ય છે, જે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એનો ઉપયોગ એ રીતે કરવો કે એની ગુણવત્તા જળવાય. બીજું, કોલસો, પેટ્રોલિયમ પેદાશો જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો છે, એટલે તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો, ખૂબ જ કરકસરપૂર્વક, કેમ કે પુનઃ અપ્રાપ્ય છે, વારંવાર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. ત્રીજું, કે વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગની સ્થાપના, એનું સ્થળ નક્કી કરવું. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ ન થાય
એ પ્રમાણે, કેમ કે વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન માટે બળતણની જરૂર પડે, પેટ્રોલ ડીઝલની જરૂર પડે, તો ત્યારે ખર્ચ વધી જાય, પ્રદૂષણ વધે. એટલે ઉદ્યોગનું સ્થળ એ પ્રમાણે નક્કી કરવું કે જેથી પ્રદૂષણ ઓછું થાય. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસ કરવા. પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, જેમ કે આજે આપણને સૌને ખ્યાલ છે કે આપણે ઘર વપરાશમાં વિદ્યુતના વપરાશ તરીકે સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, કે પછી વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરીએ છીએ. તો એ બધી પર્યાવરણ મિત્ર ટેકનોલોજી કહેવાય. અનેક ઉપયોગ ધરાવતા સાધનો કે જેના એક કરતાં વધુ ઉપયોગ થઈ શકે એમ હોય, તો તેના બધા જ ઉપયોગ કરવા. અનેક ઉપયોગ ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેથી એ પ્રાકૃતિક સાધનોનો વ્યય ન થાય, એનો બગાડ ના થાય. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજના બહુહેતુક યોજના છે પશ્ચિમ બંગાળમાં. કોઈ પણ બહુહેતુક યોજનાનું ઉદાહરણ લઈ શકાય. તો એ બહુહેતુક યોજના કે જેના ઘણા બધા ઉદ્દેશો હોય, સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. એટલે આ પ્રમાણે કોઈ પણ પ્રાકૃતિક સાધનો કે જેના એક કરતાં વધુ ઉપયોગો શક્ય હોય કે અનેક ઉપયોગ શક્ય હોય, તો એના બધા જ ઉપયોગ કરવા. એટલે એ પ્રાકૃતિક સાધનોનો વ્યય ન થાય, એનો દુર્વ્યય ના થાય. એ પછીનો મુદ્દો છે કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે ઉપર કાયદાકીય નિયંત્રણ મૂકવા જોઈએ. મિત્રો, આપણી કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે એક દ્રઢ પ્રતિજ્ઞા લીધી. 2019માં એ 5 વર્ષ પૂર્ણ થયા. સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત, સ્વચ્છતા અભિયાન. તો એ સંદર્ભે આપણે ખૂબ સારો પ્રયાસ કર્યો. પણ હજી જો ક્યાંક કેટલાક પ્રદેશોમાં આવી કોઈ સમસ્યાઓ હોય, જંગલોનો મોટા પાયા પર વિનાશ થતો હોય, કે ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ થતો હોય, ઝેરી રસાયણો કે કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટ, તો એના માટે ચોક્કસ કાયદાકીય નિયંત્રણ મૂકવું જોઈએ. બીજું કે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જાના સાધનોનો ઉપયોગ વધારવા માટે ભાર મૂકવો. આજે આના માટે પણ સરકાર વિશેષ પ્રયત્ન કરે છે, જેથી સૌર ઉર્જાનો કે પવન ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ થઈ શકે. એટલે ટકાઉ વિકાસની વ્યૂહરચના આ પ્રમાણે જો તૈયાર કરવામાં આવે, તો આપણી આસપાસના જે પ્રાકૃતિક સાધનો છે એને આપણે સાચવી શકીએ અને એની ગુણવત્તા જાળવી શકાય. છેલ્લો પ્રશ્ન છે, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. મિત્રો, આપણા વિષયમાં પ્રશ્નને સમજવા ખૂબ જરૂરી હોય છે, કેમ કે અમુક પ્રકરણ એવા હશે કે જેમાં જો તમે પ્રશ્ન સમજવામાં કોઈ ગફલત કરી, તો પરીક્ષામાં આખો ઉત્તર ઊંધો લખાઈ જાય, બીજો લખાઈ જાય. એટલે પ્રશ્નને ખાસ ધ્યાનથી પહેલાં સમજવા.
શરૂ કરીએ તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં વૈશ્વિક પ્રયાસ થયા કે પર્યાવરણીય સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે 1972માં સ્વીડન એનું શહેર સ્ટોકહોમ પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાયેલી. શોર્ટ ક્વેશ્ચન તરીકે આ ધ્યાનમાં રાખવાનું. પૃથ્વી પરિષદ સ્વીડન સ્ટોકહોમ શહેરમાં 1972માં. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાઈ છે. કેમ કે પર્યાવરણીય સુરક્ષા, પ્રાકૃતિક સાધનોની જાળવણી એ કોઈ એક દેશનો પ્રશ્ન નથી, સમગ્ર વિશ્વનો એક ચિંતાજનક પ્રશ્ન છે. તો તેમાં પર્યાવરણીય સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું. ચોક્કસ આંતરરાષ્ટ્રીય કાયદાઓ પણ કેટલાક બનાવેલા છે કે જેનું સૌ દેશોએ પાલન કરવું પડે છે. જોઈએ એક એક મુદ્દો આપણે. તો પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં. દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી. ખાસ કરી 2014 પછી મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે, એક ચોક્કસ રેન્ક આપવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેન્દ્રમાં અને રાજ્યમાં. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનનો દિવસ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે. ટૂંકા પ્રશ્નો ખાસ ધ્યાનમાં રાખવાના, કેમ કે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે 16 માર્ક્સ હેતુલક્ષી આવે છે, એટલે એમાં આવા બધા પ્રશ્નો ખાસ આપણે હાઇલાઇટ કરવા પડે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, ઓઝોન સ્તર પાતળું બને છે. પરમાણુ કચરાનો યોગ્ય નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં પણ આવે છે. આ બધા આજે મહત્વના પ્રશ્નો છે કે ઓઝોન સ્તર પાતળું બની રહ્યું છે, પરમાણુ કચરાનો નિકાલ કેવી રીતે કરવો, જૈવિક વિવિધતાની જાળવણી માટે શું પ્રયત્ન કરવો. તો એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક કેટલીક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે. કોઈ ચર્ચા, કોઈ ચિત્ર સ્પર્ધા કે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પર્યાવરણ શિક્ષણ આપી અને એમના લોક જાગૃતિમાં વધારો કરવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે પર્યાવરણીય સુરક્ષા એ આજના સાંપ્રત સમયમાં આપણું સૌથી અગત્યનું કાર્ય છે. ભવિષ્યમાં વિકાસના સારા પરિણામો આપણે ભોગવી શકીએ એ માટે. તો આ સાથે આપણું ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અહીંયા પૂર્ણ થાય છે. આજે આપણે જે 3 પ્રશ્નો વિશે ચર્ચા કરી, ટકાઉ વિકાસની સંકલ્પના, ટકાઉ વિકાસની વ્યૂહરચના અને પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં,
તો એ તમારે નોટબુકમાં ત્રણેય પ્રશ્નો લખવાના છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે એ પ્રશ્ન ચોક્કસથી જે તે વિષય શિક્ષકને રજૂ કરી શકો છો. એનું તમને 100% સોલ્યુશન મળશે. અસ્તુ, પ્રણામ.